નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, પુરુષોત્તમ માસમાં આવતી દરેક તિથિનું પોતાનું આગવું મહત્વ છે અને એમાં પણ જો આપણે એકાદશી વિશે વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મમાં તેનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે, પરંતુ જ્યારે એકાદશી પુરુષોત્તમ માસમાં આવે છે ત્યારે તેનું પુણ્ય અને મહિમા અનેક ગણું વધી જાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પુરુષોત્તમ માસ પોતે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે અને આ મહિનામાં કરવામાં આવેલા જપ, તપ, દાન, ઉપવાસ અને ભક્તિનું ફળ એ અનેક ગણું થઈને મળે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ પુરુષોત્તમ માસની શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું. તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જો આપ એકાદશીનું વ્રત કરવાના હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મિત્રો, અન્ય એકાદશીની સરખામણીમાં પુરુષોત્તમ માસની એકાદશીનું વિશેષ મહત્વ એ માટે છે કે આ માસ ભગવાન પોતાને અર્પણ કર્યો છે. પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં લખેલું છે કે જ્યારે અધિક માસને કોઈ માન આપતું ન હતું ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પુરુષોત્તમ નામ આપી પોતે તેના અધિષ્ઠતા દેવ બન્યા હતા અને એટલા માટે આ પુરુષોત્તમ મહિનો અને પુરુષોત્તમ મહિનામાં આવનારી એકાદશી વિશેષ બની ગઈ. આ એકાદશી વ્રત કરવાની વિધિ એકદમ સરળ અને પવિત્ર છે. ઘણા લોકો એકાદશીના એક દિવસ પહેલાથી જ આ વ્રત કરે છે અને ઘણા લોકો સૂર્યોદય સમયથી પણ આ વ્રત કરે છે કે જેમાં ઉપવાસ કરી શકાય, ફળાહાર લઈ શકાય, ફરાળ લઈને કરી શકાય કે પછી એક ટાણું લઈને કરી શકાય, પરંતુ એક ટાણામાં રાંધેલા ભાત અથવા ચોખાનું સેવન કરવાનું નહીં. લસણ, ડુંગળી જેવા તામસિંગ આહાર ન લેવો, માંસ મદિરાનું સેવન કરવું નહીં, ભગવાન આગળ ધૂપ દીપ કરીને ભગવાનના ચરણોમાં તુલસીદર અર્પણ કરવાના, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અને ભગવાનને પ્રસાદ ધરાવવાનો અને તેમાં પણ 1-2 પાન તુલસીના મૂકવાના અને એ પછી ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવાની અને ભગવાનની આરતી કરવાની. આ એકદમ સરળ રીતે આપ એકાદશીનું પૂજન કરી શકો છો. તો હવે જાણીએ કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે અને કોણે કરવાનું છે અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો, 2026માં આવતી અધિક માસની આ એકાદશીની તિથિની શરૂઆત 27 મે 2026 વહેલી સવારે 6:21 શરૂ થાય છે કે જે પૂર્ણ 28 મે 2026 7:56 થાય છે. એટલે આવી રીતે ઉદયતિથિ પ્રમાણે પુરુષોત્તમ મહિનાની પહેલી એકાદશી એટલે કે આ શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત 27 મે 2026ને બુધવારે કરવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને અન્ય દરેક લોકોએ એકાદશીનું વ્રત 27 તારીખે જ કરવાનું રહેશે. ડાકોર, દ્વારકા દરેક જગ્યાએ એકાદશી 27 તારીખે જ થશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે આ એકાદશીનું વ્રત કર્યું હોય તેના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય કે જેનો સમય ચોક્કસ હોય છે. જો તેમાં પારણા કરવામાં આવે તો વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. તો આ વખતે એકાદશીના વ્રતના પારણાનો સમય છે 28 મે 2026 ગુરુવારે સવારે 6:06 થી લઈને 7:56 સુધીનો. એટલે આ સમયગાળામાં દરેક લોકોએ એકાદશીના પારણા કરવાના રહેશે. તો હવે એકાદશીનું વ્રત કોણ કોણ કરી શકે? તો કે ગૃહસ્થ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય કે બાળક હોય તે પણ એકાદશીનું વ્રત કરી શકે છે. જે વ્યક્તિ જીવનમાં શાંતિ, સુખ, સંતાન સુખ, ધન, આરોગ્ય અને ભગવાનની કૃપા મેળવવા ઈચ્છે છે તેણે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ખાસ કરીને જે લોકો જીવનમાં મુશ્કેલીઓ, દેવું, માનસિક તણાવ અને અશાંતિનો સામનો કરતા હોય તેમના માટે આ એકાદશીનું વ્રત એ રામબાણ ઈલાજ સમાન ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રો પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યમાં જાણીએ અજાણીએ થયેલા પાપોનો નાશ થાય છે, પિતૃઓને શાંતિ મળે છે,
જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પુરુષોત્તમ માસની એકાદશી તો ખાસ કરીને અશક્ય કામોને પણ શક્ય બનાવનારી માનવામાં આવે છે. એટલે ઘણા લોકો પોતાના જીવનમાં અટકાયેલા કાર્યો, લગ્નમાં વિઘ્ન, સંતાન પ્રાપ્તિની ઈચ્છા, ધંધામાં વૃદ્ધિ અને માનસિક શાંતિ માટે પણ આ વ્રત કરે છે. અને કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે પણ આ એકાદશીનું વ્રત કરે છે. અને એમાં પણ આ એકાદશી વ્રતના એટલે કે 27 તારીખે વ્યાપ્તિ યોગ પણ બની રહ્યો છે કે જેનું મહત્વ પુરુષોત્તમ માસમાં અનેક ગણું બતાવેલું છે. એટલે કે એકાદશી અને વ્યાપ્તિ યોગ જ્યારે બંને સાથે થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે તે દિવસનું મહત્વ સમજી જ શકીએ. તો પછી હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા કથા સાંભળીશું, વિસ્તારપૂર્વક તેનું મહાત્મ્ય જાણીશું અને વ્યાપ્તિ યોગ વિશે પણ વાત કરીશું અને તેની વ્રતની કથા સાંભળીશું. જે લોકો વ્રત કરી શકતા ન હોય અને માત્ર એકાદશીનો સત્સંગ કરે છે, અમારી સાથે વાર્તા સાંભળે છે, તો પણ વ્રતનું ફળ મેળવવાને તે વ્યક્તિ ભાગીદાર બની જાય છે. તો આપ સૌ લોકો અમારી સાથે એકાદશીનો સત્સંગ કરજો અને વ્યાપ્તિ પાતની વ્રત કથા સાંભળજો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.